આચાર્ય વિદ્યાસાગર મહારાજની કારલીબાગ જૈન સંઘમાં જ એક શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું। આજે દિગંબર જૈન સમાજના દિગ્ગજ આચાર્ય વિદ્યાસાગરજી મહારાજની આંતરરાષ્ટ્રીય શ્રદ્ધાંજલિ સભા આખા વિશ્વમાં ઘણા બધા દેશોમાં યોજવામાં આવી। જેના ઉપક્રમે આજે કારલીબાગ દિગંબર જૈન સંઘમાં જ પ્રણુત સાગર મહારાજ સાહેબની નિષ્ઠામાં શ્રદ્ધાંજલિ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું। આ શ્રદ્ધાંજલિ સભામાં પ્રણુત સાગર મહારાજે આચાર્ય વિદ્યાસાગર મહારાજના ગુણોનું વર્ણન પણ કર્યું। આ દરમિયાન જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આચાર્ય વિદ્યાસાગર મહારાજનું જીવન એક આદર્શ હતું, જેમણે જીવનમાં દૂધ, ઘી, ફળો વગેરેનો ત્યાગ કર્યો હતો। વધુમાં કારલીબાગ જૈન સંઘના રીતેશ શાહ, અશોક જૈન તથા સુરેન્દ્રભાઈ જૈને પણ શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું કે આચાર્યશ્રીએ 4-5 કલાકની ઊંઘ જ લેતા, મોટાભાગનો સમય જૈન શાસકના કાર્યમાં તથા સાધનામાં વિતાવતા। તેમને મળવા માટે ઘણા બધા રાજકીય આધ્યાત્મિક ગુરુઓ પણ આવતા। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી પણ ઘણીવાર પૂજ્ય આચાર્ય વિદ્યાસાગરજી પાસે માર્ગદર્શન માટે તેમજ દર્શન માટે આવતા। દિગંબર સમાજના અગ્રણી રાકેશભાઈ જૈને જણાવ્યું કે આચાર્યજી આખા દિવસમાં એક જ વાર ભોજન અને પાણી ગ્રહણ કરતા, આજીવન સૂકો મેવાનો ત્યાગ કર્યો, એકમાત્ર લાકડાની ચટાઈનો જ ઉપયોગ કરતા, વિહાર માટે પણ કોઈને બતાવ્યા વગર જ વિહાર કરતા। આજના કાર્યક્રમમાં જૈન સમાજને ચારે ફિરકાના લોકો શ્રદ્ધાંજલિ સભામાં જોડાયા હતા। આજે જે પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે એ અમારા આજ ગુજરાત ભારતભરના જે આચાર્ય શ્રી વિદ્યાસાગર 108 વિદ્યાસાગર મહારાજનો જે હમણાં કાળધર્મ પામ્યા એ અંગે અમે આજે આ પ્રોગ્રામ રાખેલો છે। અને અમારા મુનિશ્રી પ્રણુત સાગર મહારાજ તેમજ યત્ન સાગર મહારાજજી અહીંયા વડોદરા શહેરમાં બિરાજમાન હતા અને એ કારલીબાગ સ્થિત હતા। તો કારલીબાગમાં હવે આજે આ પ્રોગ્રામ રાખેલો છે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે। અમારા આચાર્ય શ્રી વિદ્યાસાગર મહારાજે આજે અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના છીએ। અહીંયા वो महेश दाणी। आज 25 फरवरी को आचार्य भगवान विद्यासागर जी गुरुदेव की अंतर्राष्ट्रीय श्रद्धांजलि सभा का कार्यक्रम हो रहा है, जिसमें बड़ौदा जैन समाज द्वारा भी इस कार्यक्रम को आयोजित किया गया, जिसमें कारेलीबाग दिगंबर जैन मंदिर ने इस कार्यक्रम को मार्गदर्शन कर रही है, आयोजन कर रहे हैं और समस्त बड़ौदा जैन समाज आज यहाँ पर उपस्थित है। संत शिरोमणि आचार्य भगवान विद्यासागर जी महाराज जैन समाज के गौरव थे, जिनका 18 फरवरी को देवगमन हो गया है और आज वो हमारे बीच में नहीं, लेकिन उनकी सिद्धा, उनका प्रेम, उनका वात्सल हमारे बीच में है और वो सदा ही हमारे बीच में विराजमान रहेंगे।